જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે જવાના છીએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા। તો ચલો આપણે જઈએ માતાજીના મંદિરે દર્શન કરવા। તો જો આ છે આપણા આશાપુરા માતાજીનું મંદિર, જે આપણા સતલાસણામાં આ પુલ નીચે આવેલું જો નદીના બાજુ। તો ચલો આપણે માતાજીના મંદિરે જઈએ દર્શન કરવા। તો આપણે આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ અને આપણે આવા મંદિર જઈએ દર્શન કરવા। તો આ છે અમારા કુળદેવી માતાજી આશાપુરા માતાનું મંદિર। તો જો આપણે મંદિરમાં આવી ગયા છીએ આશાપુરામાં। તો જો આ મંદિર કોઈ આવી રીતના દેખાય છે। તો અમે તમને અમારા આશાપુરા માતાજીના દર્શન કરાવી દઈએ। તો જો આ છે આપણા આશાપુરા માતાજીનું મંદિર। તો જો આ મંદિર આ રીતના કુછ દેખાય, જો આ ઉપરથી મંદિર આવું ન દેખાય। જો આ મંદિરનું આખું આ ડિઝાઇન છે અને આપણે આશાપુરા માતાજીના મંદિરના દર્શન કરી લીધા। અને જો આપણે મંદિર તમને ચારેય કોઠી બતાવીએ મંદિર, જે અમારી કુળદેવીમાં આશાપુરા માતાજીનું મંદિર છે, તે અમે તો ચારેયમાં કોઈ બતાવીએ। આ જો મંદિરના પાછળનો ભાગ, જ્યાં તડકા લીધા પણ તો થોડું ઓછું દેખાય, પાછળ સૂર્યનો તડકો પડે એટલે। અને આ જો પાછળ આપણા હાઈવે, જે અંબાજી હાઈવે આપણે મેન છે સતલાસણાવાળો। અને જે આપણે પુલ નેચર અને આ પાછળ છે આપણે નદી, જે આપણે નદીના કિનારે જ આપણા માતા આશાપુરા માતાનું મંદિર છે। તો જો આ પાછળથી મંદિર આવું દેખાય। તો આ કમ્પ્લીટ મંદિરનું મસ્ત લોકેશન આવે છે। અને જો આપણે કમ્પ્લીટ આશાપુરા માતાજીના મંદિર જ છીએ। અને જો મસ્ત નજારા આવે, જો કમ્પ્લીટ જો હાઈવે દેખશે પાછળ। અને જો આ પાછળથી આપણે જે મેન પુલ છે આપણે અંબાજી હાઈવેનો, હવે બે નવા પુલ બન્યા છે। કમ્પ્લીટ આપણે મંદિર પાસે છીએ, મસ્ત લોકેશન છે। તો ચલો આપણે દર્શન કરી દીધા માતાજીના। નવા જશું આપણે બોય, ચલો આપણે હવે બોય જઈને અમે તમને પૂરો નજારો બતાવીએ। તો જો આ માતાજીનું મંદિર ઉપર છે, નજર માતાજીના કમિટીનો હોલ છે। તો અમે તમને હોલ બતાવી દઈએ। તો જો આ માતાજીનો મોટો હોલ છે, કમિટી હોલ। અને જો આ બધી માતાજીની બધી જગ્યા, તો આ બે આખું પગથિયાં છે માતાજીના મંદિરે જવા માટે। તો આપણે નેચાથી મંદિર જોઈએ તો માતાજીનું મંદિર આવું દેખાય છે। આ નેચાથી આખું મંદિર દેખાય આપણે, જે માતાજીનો હોલ છે અને ઉપર મંદિર। તો જો ના બાજુમાં હાઈવે છે। તો આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું ઘરે। તો આપણે હાઈવે પર જઈને તમને માતાજીના મંદિરનો નજારો બતાવીએ, હાઈવે પરથી માતાજીનું મંદિર કેવું દેખાય છે। તો ચલો આપણે જઈએ હાઈવે પર, જે પુલ ઉપર જઈને માતાજીના મંદિરનું આખું લોકેશન બતાવીએ તમને। તો જુઓ આપણા હાઈવે પર માતાજીનું મંદિર આવી રીતના દેખાય છે। જો જે આપણા પુલ ઉપર જઈએ ત્યારે માતાજી મંદિર આવી રીતના દેખાય છે। તો કેવું મસ્ત વાતાવરણ લાગે છે। અને આપણે જે પુલ ઉપર, જે આપણા મેન હાઈવે છે એના પુલ પર છીએ, આપણા ઉપરથી માતાજીનું મંદિર કોઈ આવું દેખાય છે। તો મિત્રો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।